સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ઝડપાયું। 2 ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા। સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સુલેમાન પટેલની મુલાકાત લીધી। 307 સહિતના કલમો હેઠળ હાલમાં સુલેમાન પટેલ સબ જેલમાં છે। ફૈઝલ પટેલે સુલેમાન પટેલની બેલ એપ્લિકેશન બાબતે ચર્ચા કરી। અંકલેશ્વરમાં પીએમ મોદી અને સીએમ યોગીની પ્રતિમા લગાવી બનાવેલ મંદિરનો વિવાદ। બહોડામાં બિનઅધિકૃત બાંધકામની અરજી થતા કામગીરી બંધ કરવા નોટિસ આપી હતી। મકાન માલિકની મંજૂરી હોવાની કેફિયત। અંકલેશ્વરમાં વોર્ડ નંબર 4 માં આવેલ નવી નગરી વિસ્તારમાં 2 મહિનાથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ। વારંવાર સ્થાનિક સભ્યો અને પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય। 30મી જાન્યુઆરી શહીદ દિન, શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિતના અધિકારી અને કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું। એઆઈઆઈ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પલ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારો નાણાં પરત આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી। સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહિમ પટેલ રહેવાસી મનોબરની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ 38,43,134નો મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય, જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી આ મામલે મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીની અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17,79,372નો મુદ્દામાલ કબજે કરી આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઇસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહિમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણની નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ। આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 સીઆરપીસી 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે। સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સુલેમાન પટેલની મુલાકાત લઈ તેઓ અને તેમનો પરિવાર અને જિલ્લા કોંગ્રેસ સુલેમાન પટેલની પડખે હોવાનું જણાવ્યું હતું। વાગરા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગત નવરાત્રીમાં ઝુલવા ગામે કેટલાક ઇસમો પર જીવલેણ હુમલો કરવાની ફરિયાદ દહેજ પોલીસ મથકે નોંધાવવા પામી હતી, જે બાદ 4 આરોપી પૈકી 3 ઇસમોને ઝડપી પાડવા આવ્યા હતા, જ્યારે સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહી અમરેલી, કુલુ મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયા બાદ
વડોદરાની સ્કાયલાઇટ હોટલમાં રહી ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યો હતો. સુલેમાન પટેલે આગોતરા માટે હાઈકોર્ટ સુધી દરવાજા ખટખટાવ્યા હતા, પણ સફળતા મળી ન હતી. જેમાં ભરૂચ એલસીબી પોલીસે 24 જાન્યુઆરીના દિવસે વડોદરાથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા, જે પૂરા થતા સુલેમાન પટેલને સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. આ મારામારી સહિતના ગુનામાં સબજેલ ખાતે સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત કરી બેલ એપ્લિકેશન અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ બાબતે ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સુલેમાન પટેલ અમારા પરિવાર નજીકના વ્યક્તિ છે અને કોંગ્રેસમાંથી વાગરા વિધાનસભાથી 2 વખત ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસને મજબૂત કરવાના સતત પ્રયાસ પણ કરે છે. ત્યારે તેમના કપરા સમયમાં મારો પરિવાર અને કોંગ્રેસ તેમની પડખે ઊભા રહી કાયદાકીય લડાઈ લડીશું. અંકલેશ્વરમાં વોર્ડ નંબર 4 માં આવેલ નવી નગરી વિસ્તારમાં 2 મહિનાથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 માં આવેલી નવી નગરી ખાતે 2 મહિનાથી સતત ગટરનું ગંદુ પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરે આવતા જતા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને જાણ કર્યા બાદ પણ કોઈ નક્કર કામગીરી ન થતા સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે રોષની લાગણી ફેલાવા પામી છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 માં આવેલી નવી નગરી ખાતે ગટરનું પાણી મુખ્ય રસ્તા ઉપરથી આવી જતા રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. કોના જણાવ્યા અનુસાર આ પાણી અવારનવાર મુખ્ય રસ્તા ઉપર અને વિસ્તારમાં ફરી વળે છે. આ બાબતે અમોએ નગરપાલિકાના અધિકારીઓથી માંડી વોર્ડના સભ્યને પણ જાણ કરી છે, છતાં પણ ઘણા સમયથી આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી. આ ગંદા પાણીને કારણે હવે અમારા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. સ્થાનિકો દ્વારા આ બાબતે અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ 2 મહિનાથી કમ્પ્લેન કરેલી છે નગરપાલિકાવાળાને, કોઈ આવીને જોતું નહીં. અમને એટલી તકલીફ પડે છે. આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે. નગરપાલિકામાં બધાને રજૂઆત કરેલી, કોઈ આવીને જોતું નહીં. વિનયભાઈ પાસે બી જેલા એમ કે નહીં. તમે આવનાર સમયમાં તમે આનો નિકાલ નહીં આવડે શું કરશો? નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવી જાય, ભલે કોંગ્રેસવાળો આવે કે ભાજપવાળો આવે, પથ્થર મારો થશે. આ ગટરની સમસ્યા છે ભાઈ. આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાયકી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાયકી શું કરવા જોઈન નહીં કરવાના? તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું કોઈ આવતું નહીં. આપણે નગરપાલિકામાં બી કેટલી વખત ગયા, કોઈ જોવા આવે ને ચાલ્યા જાય, કાલે આવું કોઈ આવતું નથી. હા, કેટલી વાર કરી પણ એ લોકો આવતા નથી, આવીને જોઈને ચાલ્યા જાય. અમારે ખાલી આ પાણીનું નિકાલ કરી આપો મને બસ. ગટર લાઈન બનાવી પણ જોઈન્ટ નથી કરી, એટલા માટે પાણી ઉભરાય છે સવાર સાંજ. 3 લેન મેં 4 લેન મેં ઉભરાય. આ 2 મહિના લગીન મેં બધી કમ્પ્લેન આવેલી કે આ અમારા પોયરા જો શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહીદ દિને દેશભરમાં મૌન પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત સવારે 11 થી 11:02 સુધી મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. તદુપરાંત ભરૂચ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી, તોલ માપ કચેરી, જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભરૂચ શહેર મામલતદાર કચેરી, અંકલેશ્વર મામલતદાર કચેરી, ભરૂચ તાલુકા પંચાયત કચેરી સહિતની વિવિધ કચેરીઓ ખાતે અધિકારી કર્મચારીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. AII ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારો નાણાં પરત આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝ ભારત સરકાર પાસેથી માન્યતા લીધા બાદ 1983 થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી. તે જ ક્રમમાં 1996 થી PACL લિમિટેડ તે રિયલ એસ્ટેટ જમીનની ખરીદી અને વેચાણના નામથી બિઝનેસ કરતી હતી, જેના નામ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી અને 22 ઓગસ્ટ 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ મિલકતો જપ્ત કરી, જેના કારણે રોકાણકારોના નાણાં સલવાઈ ગયા હતા. રસીદ મળવાનું બંધ થઈ ગયું છે, જે સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડ રોકાણકારોના
49,100 કરોડ રૂપિયા છે. ગુજરાત રાજ્યના આશરે 3.5 લાખ રોકાણકારોને 8,500 કરોડ અને જિલ્લાના 100 લાખ રોકાણકારોને સમાવેશ થાય છે. કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં મામલો પેન્ડિંગ છે. ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન AISO એ PACLના રોકાણકારો દ્વારા રચાયેલ રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે, જેણે તેમની મૂડી પરત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને 2 ફેબ્રુઆરી 2016 ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ RM લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને અમલ માટે રોકાણકારોએ તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવો કર્યો છે અને મેમોરેન્ડમ સુપરત કર્યા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી. રોકાણકારોના ઉકેલ માટે સેબી કેન્દ્ર સરકારની એજન્સી છે અને લોઢા સમિતિનું કામ સંપૂર્ણપણે સેબી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. સેબી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અને ચૂકવણી પ્રક્રિયા અનુસાર કોઈ પણ રોકાણકાર માટે યોગ્ય રીતે નાણાં મેળવવું શક્ય નથી. કંપની રોકાણકારોના નામે પ્લોટ ફાળવતી ન હોવાના આક્ષેપ પણ સેબીએ કંપનીનું કામ અટકાવી દીધું અને આજે 17,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. અત્યાર સુધી કરાયેલી ચૂકવણીઓમાંથી 80% રોકાણકારોના નામે પ્લોટ ફાળવણી ટાંકીને અને અન્ય બિનસંબંધિત આક્ષેપો કરીને ચૂકવણી કરવામાં આવી નથી, જે સેબીની મનસ્વીતા હોવાનું જણાય છે. કંપનીની મિલકતો રહેણાંક, વ્યાપારી અને કૃષિ ફાર્મ હાઉસના રૂપમાં છે, જેની બજાર કિંમત સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ 1.85 લાખ કરોડ છે, જે અપલોડ કરાયેલી કુલ જવાબદારી કરતાં લગભગ 4 ગણી વધારે છે. સેબીની વેબસાઇટ પર કેન્દ્ર સરકાર અને લોઢા કમિટી દ્વારા રોકાણકારોના હિતમાં વહેલી તકે ઉકેલ લાવવાની માંગ સાથે રાજ્યમાં અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે દરેક સંસદીય સત્રમાં સાંસદોને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા, પરંતુ તેઓ નિરાશ થયા હતા. છેલ્લા 2 વર્ષથી કોવિડ રોગચાળાને કારણે આર્થિક સમસ્યાઓથી પીડાતા રોકાણકારોએ ટ્વિટર અને ઈમેલ જેવા સોશિયલ મીડિયા દ્વારા સરકાર સુધી તેમની પીડા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી ન હતી, જેના વિરોધમાં આજે ફરી એકવાર સંગઠનના બેનર હેઠળ દેશના દરેક જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારના નામે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને લોઢા સમિતિ પછી પણ જો સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર રાજ્યના રોકાણકારોને મોટા પાયે રાજ્યના પાટનગર તરફ કૂચ કરવાની ફરજ પડશે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારને રહેશે, તેમ જણાવી રોકાણકારોની માંગ સરકારી તિજોરીમાંથી નાણાં લેવાની નથી, પરંતુ કંપનીની મિલકતના બદલામાં કંપનીના રેકોર્ડ મુજબ રોકાણકારોને તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ સાથે જિલ્લામાં મોટી સંખ્યામાં રોકાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજ દિવરોજ PACL મેટર માટે ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝર નામની સંસ્થા તરફથી ગુજરાતના દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના 1 લાખ જેવા કસ્ટમર અને 100 કરોડ રૂપિયા જેવી રકમ જે PACL કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે, જેની પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષથી નીરસ અને એ ચાલી રહી છે, તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો. એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સાહેબે એમનાથી બનતો સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે અને આગળ જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એ અમો ભરૂચ જિલ્લાના આ સાથે આવેલ વ્યક્તિ પ્રક્રિયા કરીશું અને ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને લોકોના ફસાયેલા નાણાં નીકળે એના માટે અમે પ્રયાસ કરીશું. જય હિન્દ. નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ ત્યાં આશ્રિત બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એ ઉપરાંત તેમણે ગરુડેશ્વર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. સાંસદની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલી લેબોરેટરી તેમજ ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરી જાત નિરીક્ષણ કર્યું હતું. વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર આકાંક્ષી નર્મદા જિલ્લાના વિકાસ પ્રત્યે રુચિ દાખવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ તરીકે તેમને મળતા ફંડમાંથી માતબર રકમના અનુદાનમાંથી ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પણ ડોક્ટર જયશંકરે ગ્રાન્ટ ફાળવી છે. તેમાંથી તૈયાર થયેલી 15 કોમ્પ્યુટરવાળી લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન્સ હોમના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ જાગૃત થાય તે માટે 28 મોડેલ સાથેની સાયન્સ લેબનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં 23 લાખની ગ્રાન્ટ ફાળવણી થકી નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એડવાન્સ લાઈફ
સપોર્ટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ વાન ફાળવી હતી, જેનું વિદેશ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લાચરસ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી વિદેશ મંત્રીએ ત્યાં અપાતી આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. हमारा जो एमपी लैट्स का फंड जो होता है ना, तो कोविड के समय में मैंने वहाँ कुछ काम करवाया था और अभी भी वो अपग्रेडेशन का काम हो चुका है, कुछ हम और कर रहे हैं। एक जगह जो है एक नई एम्बुलेंस हम देंगे, एक राजपिपला में एक गर्ल्स स्कूल है जहाँ उसका अपग्रेड हुआ है, जो आपके यहाँ जो स्पोर्ट्स कॉलेज जो है छोटू भाई कॉलेज वहाँ काम चल रहा है। तो माने अगर आप ज़िला के, और मेरा जो आदर्श गांव जो है वो मालसमोट है जहां वो नारी केंद्र बना था, वो सबसे पहले वाला प्रोजेक्ट था। तो यहाँ अगर मैं कहूँ अलग जगह मोबाइल एक्सरे, मोबाइल एम्बुलेंस, हॉस्पिटल अपग्रेड, गर्ल्स एजुकेशन, नारी सेंटर, काफ़ी माने अलग अलग जगह में कहीं ना कहीं कुछ मुझे करने का अवसर मिला है। और मैं एक चीज़ आपको ये भी बताऊं कि आप जब ये G20, आप जानते हैं G20 के अलग अलग मीटिंग हुए थे, तो हर G20 के मीटिंग में जो बाहर के मिनिस्टर आते हैं उनको हम कुछ दिखाते हैं कि भारत का ऐसा कुछ जो उनके लिए इंटरेस्ट। तो जब डेवलपमेंट मिनिस्टर्स की मीटिंग हुई थी, मैंने नर्मदा ज़िले का फिल्म बनाया था और उनको दिखाया, और जहाँ जहाँ मैं खुद था, क्योंकि फिर वो तुरंत वो रिलेट कर लेते हैं कि अगर मान लीजिए कहीं नारी सेंटर हो, कोई गर्ल्स एजुकेशन हो, तो जो नर्मदा ज़िले का जो परिवर्तन जो हुआ है, क्योंकि ये आकांक्षी ज़िला है और यहाँ आप जानते हैं यहाँ बहुत सारी माने बहुत कार्यक्रम, बहुत योजनाएं हुई हैं, लोगों के जीवन में बहुत बड़ा परिवर्तन आया। तो मैंने G20 के समय में इसका एक पूरा અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ રીતિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા શખ્સે પોતાના ઘરના ધાબા પર બનાવેલ રામજીના મંદિર અને મંદિરના રક્ષક તરીકે પીએમ મોદી અને સીએમ યોગીની પ્રતિમાની સ્થાપનાનો મામલો વિવાદમાં સપડાયો છે. શખ્સના મકાનનું બાંધકામ બિનઅધિકૃત હોવાની ફરિયાદ બોર્ડામાં થઈ હોવાથી મકાન તૂટે નહીં તે માટે મંદિર બનાવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ફરિયાદી દાવો કરી રહ્યા છે. શખ્સના મકાનનું બાંધકામ બિનઅધિકૃત હોવાની ફરિયાદ બોર્ડામાં થઈ હોવાથી મકાન તૂટે નહીં તે માટે મંદિર બનાવાયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ફરિયાદી દાવો કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકામાં આવેલા ગડખોલ ગામની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા મોહનલાલ ગુપ્તાએ તેમના ઘરના ધાબા પર રામજી મંદિરનું નિર્માણ કર્યું છે, જેમાં તેમણે દ્વારપાલ તરીકે પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાનું સ્થાપન કરતા પંથકમાં ભારે ચર્ચામાં મંદિર રહ્યું હતું. દરમિયાનમાં મંદિરને લઈને ચોંકાવનારો આક્ષેપ થઈ રહ્યા છે. ઘટસ્ફોટ થયો છે, જેમાં મોહનલાલ ગુપ્તાએ પોતાનું બિનઅધિકૃત બાંધકામ બચાવવા માટે અનોખી યુક્તિ વાપરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલો બોર્ડા પાસે પહોંચ્યો છે. બોર્ડા દ્વારા પુનઃ સ્થળ તપાસ કરવા સાથે તમામ દસ્તાવેજી પુરાવાને આધારે કાર્યવાહી કરશે તેમ જણાઈ રહ્યું છે. મકાન માલિક મોહનલાલ ગુપ્તા જણાવે છે કે આ મકાન મારી પત્ની કિરણબેન મોહનલાલ ગુપ્તાના નામ પર 2 વર્ષ પૂર્વે ખરીદી કર્યું છે અને તે પણ પંચાયતની બાંધકામ મંજૂરી 2012માં લીધી છે. જે અરજી કરી રહ્યા છે તે ખોટા છે. રૂપિયા પડાવવા માટે અરજી કરી રહ્યા છે. હવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની મૂર્તિ સેવક તરીકે બેસાડતા તેને જલન થઈ રહી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. અંકલેશ્વર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા કિસ્સામાં હવે તપાસ બાદ શું બહાર આવે છે તે જોવું રહ્યું. મનસુખભાઈ શિવાભાઈ રાકેશિયા છે. હું ગડખોલ ગામનો વતની છું. મોહન ગુપ્તા નામના એક માણસે ગેરકાયદેસર બાંધકામીને મકાન ઊભું કરેલું છે. એનો સર્વે નંબર 49 ગડખોલ ગામની અંદર છે. બરાબર. બાંધકામ ગેરકાયદેસર બનેલું છે. એના ઉપર ભગવાનના અને મોદીજીના પાઠ મૂર્તિઓ બેસાડીને એ ગેરકાયદેસર રોકવાનું કોશિશ કરી રહેલા છે, પણ એ અનલીગલ છે. અને એની બોર્ડાની અંદર 622ની ફાઇલ ચાલે, 23ની ફાઇલ ચાલે છે. 634 23ની ફાઇલ ચાલે છે અને એ ગેરકાયદેસર તૂટવું જોઈએ એવી મારી માંગ છે. और 2 साल ये इसमें मकान बना हुआ था. वैसे तो ये बात का परमिशन ग्राम पंचायत का सन 2010-12 का है. ये बना हुआ मैं लिया था, लेकिन इसमें कुछ तोड़ फोड़ करके मैं चेंज कराया हूँ. बाकी क्या हुआ? फिर इस पर कुछ आदमियों को जलन हो रही है, बोलते मैं तोड़वा दूंगा मकान, ऐसा गैर कायदेसर है. सर मेरा ग्राम पंचायत से परमिशन है, 10-12 साल पहले का परमिशन हुआ, बना हुआ, मेरे पास फ़ोटो पड़ा हुआ, मैंने बनाया लिया था. कुछ इसमें मैं तोड़ फोड़ करके मैं अलग से बनाया हूँ. वो लोग क्यों आपके सामने अर्जी कर रहे हैं?
वो लोग जलन करने में मेरे से पैसा मांग रहे हैं। मैंने पैसा नहीं दिया। कुछ आदमी से इन्होंने पैसा लिया है, जिससे पैसा ले लेते हैं, उनके पीछे नहीं पड़ते हैं। जो पैसा नहीं देता उसके पीछे पड़ जाते हैं। ये बोड़ा के दलाल ही हैं। बोड़ा वाले सही है, लेकिन ये लोग बोड़ा में जा कर के बाद अर्जी देते हैं, जबकि 10-12 साल पहले बोड़ा नहीं थे। 10-12 साल पहले का मेरा परमिशन है। ये जो लोग फरियाद कर रहे हैं वो कौन है, आप पहचानते हो? हाँ, पहचानता हूँ। यही मतलब 2 किलोमीटर के अंदर में रहते हैं। उनसे कोई लेना देना नहीं है, खाली उनको जलन है। अगर किसी को जलन होती, बाजू वाले को जलन हो सकती थी, लेकिन बाजू वाला खुश है। सब बाजू वाले सब खुश है, लेकिन ये बाहर के हैं, थोड़ा दूर के हैं। ये हमारे पीछे पड़े हुए हैं। ये सोचते हैं कि इनसे कुछ पैसा ले करके ऐसा करूं। मेरे से पैसा मांगा, पैसा मैंने दिया नहीं। અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ વિવિધ માંગણીઓ સાથે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવા પહોંચી હતી। સિદ્ધેશ્વરી સોસાયટીની ઉભરાતી ગટરો અને પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી રહેલી મહિલાઓ દ્વારા પાલિકા ખાતે હલ્લાબોલ કરી પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે એક તબક્કે પાલિકાનું વાતાવરણ ગરમાયું હતું। પહેલી વાર આવ્યા છે, હજુ તો આવ્યા ને તમે એટલું બોલો, તેના કરતા વાત કરો ને કે તમારો નિકાલ કરો છે કે પથ્થર મારો છે નક્કી કરો। કોણ નહીં સાંભળ્યું? અહીંયા આવ્યા તમે ચેમ્બરના પાણી જે નીકળે છે એ કાયમ માટે બંધ થવું જોઈએ ને આ પાણી જે બાયના નંદા ખારા ભરેલા છે, હજુ બી તમારા કોઈને મોકલવા મોકલી આવો। કઈ બોલાય એ વિડિયો ના પીવાનું પાણી છે, આ ગંડા કેટલું પાણી, પછી લોકો બીમાર નહીં પડે તો શું કરે? કાયમ માટે છે, એનું નિકાલ કોઈ કરતું જ નથી। અમારા તો અહીંયા બધા ખારા ભરેલા છે, આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું? અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઊભા રાખવાના। કેટલા સમયથી છે? અરે કાયમ માટે જ છે। એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા, અમે કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું। આગળ કોઈને વાત કરી લે? બહુ વખતે વાત કરી મીનાબેનને તૈયો જઈને। શું જવાબ શું આપે? કશું એમ કે અમે કરાવી હું પછી કશું કરતો નહીં। ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નનની અંદર, પણ કશું કાર્યવાહી કરતા નહીં એ લોકો। હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે? અમે તો કોઈને ઊભા જ નહીં રાખવાના, પથ્થર મારો કરી હું બધા બૈરા થઈને વોટ લેવા આવે ત્યારે હું એવું જ કરવાના છે। હવે તો કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે, એ જે ટોયલેટનું પાણી, જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે। તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ। મીનાબેને તો આપણે કેટલી વાર ગયા નગરપાલિકામાં, કે આગળ બી કેટલી વખત આવેલા, પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે। આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું। રજૂઆત આના પહેલા કશે કરેલી? અહીંયા જ આવેલા આગળ ને મીનાબેન તો અમે તો કાયમ છે, એ લોકો કઈ જવાબ આપતા નથી, કઈ જવાબ નથી આપતા એ લોકો। કેટલો સમય થયો આ રજૂઆત કર્યાને? એ લગભગ કેટલો સમય થયો? ખાસો ટાઈમ થઈ ગયો। એટલે આ સમસ્યા કાયમ માટે જ છે અમારે, પણ કોઈ સાંભળતું નથી। આનો કોઈ નિકાલ થવો જોઈએ બસ। અંકલેશ્વર નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે 73 કામોને બહાલી અપાઈ હતી, જોકે અનેક કામોમાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી, જે સભામાં એજન્ડા ઉપર 73 કામો મુકાયા હતા, જેમાં મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તો પાલિકા પાસે જે 2 અંતિમ રદ છે તેની સેવા ફરી વિનામૂલ્યે આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો, જ્યારે વિરોધ પક્ષના સભ્યોએ મંડળ સહિતના ખોટા ખર્ચ, વાંસ, બેરીટેક બાબતે સભા ગજવી હતી અને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। નગરપાલિકા અધિનિયમ નાખે આ લોકોને તમે છૂટો દોડમાં 156ની ખુમારી છે। આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો। આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત, 3 વખત ખોટા ખર્ચા। હવે આજે મંડપના ખર્ચા 26મી જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા। યાર
કંઈ સમજ પડે 5-5.5 લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના. આ શું મંડપ પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવ્યું 26મી જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચ. તમે બિલીવ કરી શકો ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી. ઉજ્જળ ગામનો એળંદની પ્રધાન જેવું છે આ લોકોનું. જે વાંસનો ખર્ચો છે કેટલા વાંસ લગાવ્યા હતા કેવી રીતે એ વાંસની સંખ્યા તો મેં બોર્ડમાં પૂછી, તમે લોકો સાક્ષી છો કે આ લોકો વાંસની સંખ્યા પણ મને કીધી નથી. 1,79,000 ઉપરની જે વાંસનો ખર્ચો થતો બેરિકેડનો ત્યારે તો સરહદથી ડૂબી મરવું જોઈએ. 1,79,000માં તો આખી ટ્રક ભરીને વાંસ આવી જાય. આ લોકોએ વાંસનો ઉપયોગ શું કર્યો હતો અને કેટલા દિવસ માટે કર્યો વાંસનું ભાડું બતાવે મારા ભાઈ ને હાના બેરિકેડ. આજે એક વસ્તુ છે કે ગણપતિ હોય કે મોહરમ હોય કે ગમે તે હોય પણ આ લોકો જે બેરિકેડ લગાવે તો આ વાંસો જે મૂકે આ વાંસ કંઈ ખલાસ થઈ જાવ ને એ વાંસ ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ સુધી જો તમે સાચવો તો ચાલે. અરે એની કાથી પણ ચાલે. આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સરવાણું મતે મંજૂર કરવામાં આવ્યા. આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા. તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે 2 અંતિમ રથ છે. એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠરાવવામાં આવ્યું છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. વાલિયાના પઠાર ખાતે રહેતા વિક્રમસિંહ દેશમુખના ખેતરની 1.5 એકરની જમીનમાં વાવેલી ઊભી શેરડીનો પાક કોઈ અસામાજિક તત્વો દ્વારા સળગાવી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જેના પગલે પઠાર ગામના અસરગ્રસ્ત ખેડૂતને થયેલ નુકસાન મામલે યોગ્ય વળતર માટે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવે છે. ખેડૂતોના કહેવા મુજબ તેઓ પોતે એક પ્રાઇવેટ મીડિયા કંપનીના માલિક છે અને ગામમાં મોટા પાયે ખેતી કરે છે. જેઓનું પોતાનું દૂરદર્શી ન્યૂઝ, DNS ન્યૂઝ ચેનલ તેમજ વીકલી પેપર પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારે તેમાં તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં સાચી અને સચોટ માહિતી પ્રસિદ્ધ થતા કેટલાક બુટલેગરોને અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ આવી જ રીતે શેરડીનો ઊભો પાક સળગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક બુટલેગરો ઘરે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી હતી. ત્યારે પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપ ફરિયાદ આપવામાં આવી હતી અને હાલ ગત તારીખ 27મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ લુખ્ખા તત્વો દ્વારા 1.5 એકડમાં રોપેલો શેરડીનો પાક સળગાવી દેતા વિક્રમસિંહ દેશમુખ દ્વારા ફરી અરજી સ્વરૂપમાં ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને આવી રીતે કેટલાક લુખ્ખા ગુંડા તત્વો અને બુટલેગરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ હવે ચલાવી લેવામાં નહીં આવે. આવા તત્વોને જો ટૂંક સમયમાં પોલીસ ખુલ્લા નહીં પાડે તો નામદાર કોર્ટમાં સીધી ફરિયાદ કરવામાં આવશે અને અનેકવાર અરજી કરવામાં આવી છે, પરંતુ એને FIR સ્વરૂપમાં કરી કેમ યોગ્ય તપાસ નથી કરતા એ દરેકના મનમાં સવાલ ઊભો થયો છે. જવાબ કોર્ટમાં રજૂ કરવો પડશે તેવું કહ્યું હતું. રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા કોંગ્રેસની ટીમ નર્મદામાં આવી. ત્યારે પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ કોંગ્રેસજનો ભાજપમાં જોડાઈ રહ્યા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા કોંગ્રેસની ટીમ નર્મદામાં આવી હતી. ત્યારે અનેક જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો. જે બાબતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા આવી રહી છે તે ઘણા કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે, જે દુઃખની વાત છે અને એમને અમારી શુભેચ્છાઓ આપીએ છીએ. એમણે એ પણ જણાવ્યું કે એમનો કોંગ્રેસમાં દબદબો હતો એના કરતાં સવાયો થાય તેવી શુભેચ્છા. જ્યારે ઇન્દ્રનીલ રાજ્ય
ગુરુ સુખરામે પણ કહ્યું કે આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે એ જુઓ છો, પણ ભાજપમાંથી કોંગ્રેસમાં કેટલા આવી રહ્યા છે એ નથી જોતા. પરંતુ આજે મીડિયા, પોલીસ, ઉદ્યોગપતિઓને વશ કરી ધાર્યું કરાવે છે. ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે એ પણ વાસ્તવિકતા ધ્યાન પર લેવી જોઈએ. આ રૂટ ચેકિંગમાં જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલા તેમજ રામકૃષ્ણ ઓઝા સહિત નેતાઓ સ્થાનિક નેતાઓ સાથે મીટિંગ કરી હતી. હાથથી હાથ જોડોની યાત્રા પછી આ બીજી યાત્રા કાઢી રહ્યા છે અને કાઢી છે, અને એમાં ન્યાય યાત્રા દેશના ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે. આ દેશના સૌને સમકક્ષ માલિકી દેવામાં આવી છે. એ સંજોગમાં ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે અને જુદા જુદા પ્રકારની તકલીફો વેઠવી પડે છે. એ હદ સુધીની મુશ્કેલીઓ આજે ભાજપના શાસનમાં વધી ગઈ છે. એની સામે રાહુલજીએ લોકો સુધી કેમ ન પહોંચે વાત કોંગ્રેસની, કોઈની ન પહોંચે જે ભાજપને, મોદીને ગમતા ન હોય એવાની, એ પ્રકારની વ્યવસ્થા વચ્ચે રાહુલજીએ આ ન્યાય યાત્રા લોકો માટે કાઢી છે. સીધો સંદેશ પહોંચે એ હેતુથી નીકળી છે અને ગુજરાતમાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આજે આપ સૌ વચ્ચે અમે નર્મદા કિનારે છીએ અને નર્મદાના ખૂબ લોકોને અન્યાય પણ થયા છે. ખૂબ રાજી થવા જેવી વાત છે કે કંઈક સારું કામ થાય, પરંતુ એની સાથે નાના વર્ગના લોકોને મુશ્કેલી પડે એ પણ વ્યાજબી નથી. એ લોકોને પણ ન્યાય મળવો જોઈએ. આ જ કારણોસર રાહુલજી નીકળ્યા છે કે એ લોકોની વાતને વાચા મળે અને એ આવતી માર્ચના બીજા વીકમાં અંદાજે આવી રહ્યા છે. ત્યારે અમે સૌ એમના રૂટને રેકી કરવાની છે. ખાસ કરીને જે કોંગ્રેસની ન્યાય યાત્રા છે, પરંતુ કોંગ્રેસમાં જે જૂના લોકો જે છે અને જે નવા પણ આવેલા અત્યારે કોંગ્રેસ છોડી રહ્યા છે, તે લઈને કોંગ્રેસ ચિંતિત છે. આજે 500થી વધુ લોકો ભાજપમાં જોડાયા. કેટલા જાય છે તમે ગણો છો, પણ એનાથી કેટલા વધારે આવે છે એ ગણતા નથી. પોલીસ, કલેક્ટર, મીડિયા, ઉદ્યોગપતિઓ બધાને દબાણમાં વશ રાખી અને ધાર્યું કરાવે છે. ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી અને આ 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે. એ પણ વાસ્તવિકતા આપ સૌએ ધ્યાન પર લેવી જોઈએ. જે લોકોને કોંગ્રેસમાં ખૂબ મળ્યું, એમની ઈચ્છા મુજબ મળ્યું, ઠેકેદારોને રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા અને ક્રાઇસિસના સમયે પાર્ટી છોડી રહ્યા છે ત્યારે દુઃખ છે અને એવા લોકોને શુભેચ્છાઓ આપીએ છીએ. જે દબદબાવ તમારો કોંગ્રેસમાં હતો એનાથી સવાયો તમે જાઓ છો ત્યાં રે એવી શુભેચ્છા. સમસ્ત જ્ઞાન સંપ્રદાય દ્વારા વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે કૃપાલદાસ મહારાજ, નિશ્ચલદાસ મહારાજની અધ્યક્ષતામાં શ્રીમદ ભગવત કરુણા સાગરના 251માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ વિશેષ હાજરી આપી હતી અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સેવા સમિતિના પ્રમુખ સંત મુક્તાદાસ દ્વારા વાલિયા તાલુકામાં લાઇબ્રેરી માટે માંગણી કરવામાં આવી હતી. જે માંગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય રીતેશ વસાવાએ વિસ્તારના શિક્ષિત યુવાનો જ્ઞાન મેળવતા થાય તે માટે પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખની રકમ ફાળવવા જાહેરાત કરી હતી. ધારાસભ્યની જાહેરાત થતાં જ સમસ્ત જ્ઞાન સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. સંતોના વચનો સાંભળીને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સંજય આર ચૌધરી, સવિલાલ કે ચૌધરી, મંત્રી મેહુલ એમ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા, આગેવાન સુરેશ વસાવા, તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા મુખ્ય માર્ગ પ્રમુખ રીતાશ પંચાલ, સામાજિક આગેવાન ભગુ ચૌધરી, સંકેત પંચાલ, જયેશ ગોસ્વામી, દુઆગપરાના સરપંચ મુકેશ વસાવા તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પણ રામ રાખે ને તેને કોણ ચાખે. મિત્રો ધન્યવાદ છે અમને પણ, એ દીકરાને પણ, કે પોતે પોતાનું હંમેશા માટે જે જનૂન છે, જનૂન પોતાનામાં અંદર ને અંદર અને એની ટીમે આ જનૂનને આગળ ને આગળ ધપાવીને જ્યાં કેટલાય વર્ષો બાદ જોજો ઝઘડિયાની સીટ પાછી લાવી લોઢાના ચણા જેવા જાય વાત પણ થતાય તો કેટલા વર્ષો બાદ હિતેશભાઈ આ જંગ જીતીને બહાર આવેલો છે. એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદન છે.
આવતા ટ્રમમાં જો હિતેશભાઈ જીતે ને તો બીજી વખતની ટ્રમમાં એને મિનિસ્ટરનું પદ મળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. કેમ સત્તા હોય પણ એની સાથે કોઈ બીજી વસ્તુ મળે ને તો કાર્ય કરવાની મજા આવે. ઝઘડા તાલુકાના કપાટ ગામે અગા ખાન સંસ્થાના સહયોગથી લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આરએલ જોશી, જુનિયર એન્જિનિયર, ડીજીવીસી રાજપાડી, ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝર આશિષ પડવી અને નર્મદાબેન વસાવા આગા ખાના સંસ્થા, નેત્રંગ, પોલીસ સ્ટેશન ઉમરલા સ્ટાફ, કપાટ ગામના સરપંચ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાયદાકીય જાગૃતિ, વીજ પુરવઠાની યોજનાઓ અંગે જાગૃતિ તેમજ મોબાઈલના દુરુપયોગના કારણે વિદ્યાર્થીના શિક્ષણ અને ભવિષ્ય પર થતી ખોટી અસર અંગે ગામના નાગરિકો અને વિદ્યાર્થીઓને શાળાના બાળકો દ્વારા શેરી નાટક દ્વારા સમજ આપી હતી. તેમજ આ ખાના સંસ્થા અને તેની સામાજિક સેવાઓ અંગે માહિતી આપવામાં આવેલ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી નૃત્યો, કોમેડી નાટક દ્વારા મનોરંજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગામના સામાજિક કાર્યકર નિલેશ વસાવા તેમજ સાથી યુવાન અને વડીલો દ્વારા કરવામાં આવેલ હતું, જે છેલ્લા 5 વર્ષથી કપાટ ગામમાં લોક જાગૃતિનું કામ કરી રહ્યા છે. કાર્યક્રમના અંતે આયોજક દ્વારા જાગૃત થવાનું મહત્વ સમજાવી તેના ઉપયોગ અંગે શ્રોતાઓને માર્ગદર્શિત કરી ઉપસ્થિત સૌનો સહકાર અને આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂરો કરવામાં આવેલ હતો. बटाका, डोंगली, रिंगणे, टमेटो, 1 किलो टमेटे અને 1 કિલો પીડા કીધું. હારો લે તો કાયના વિયાયા ને તીના નાય તો તના મેંતી હારો લા સબ્જી લે લો સબ્જી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામ ખાતે મામા માસીના મંદિરમાં મામા માસી યુવક મંડળ દ્વારા આયોજિત લોક ડાયરામાં લોક ગાયક અજય વસાવા અને લોક ગાયિકા ઉર્વી રાઠવાએ આદિવાસી પહેરવેશ સાથે એન્ટ્રી કરી હતી અને ભવ્ય લોક ડાયરાની રમઝટ જમાવી હતી. લોક ડાયરામાં આદિવાસી ટીમડીના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. લોક ડાયરામાં ગાયક અને ગાયિકા દ્વારા પહેરેલ આદિવાસી વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે માસા માસી યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી લોક ડાયરો સફળ બનાવ્યો હતો. રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. જય શ્યામ જય શ્યામ. હમ કથા સુનાતે राम सकल गुण धाम की. हम कथा सुनाते राम सकल गुण धाम की. हे रामायण है पुण्य कथा श्री राम की. ये रामायण है पुण्य कथा श्री राम की. તારીખ 30 જાન્યુઆરીના ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત આરસીસી દ્વારા શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શિલ્પા શાહ તથા કમલેશભાઈ શાહ દ્વારા 2 મિનિટનું મૌન પાડી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ આખા કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. આરસીસી પરિવાર સ્ટેચ્યુ પાર્ક ખાતે ભેગા થયા છે, તો અમે બધા પરિવાર વતી અને જે આવ્યા છે નથી આવ્યા છે તે બધા વતી અમે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સહારા ઇન્ડિયાના રોકાણકારોની પાંજરાપોળ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સહારા ઇન્ડિયા પરિવારનો 47મો સ્થાપના દિવસ તારીખ 1 ફેબ્રુઆરીએ છે. સહારા ઇન્ડિયામાં જમાકર્તાઓના જમા નાણાં પરત મળતા નથી અને અફવાઓ ફેલાય છે અને કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. નાના નાના ડિપોઝિટરોમાં ભારે નિરાશા જોવા મળે છે.
જે ખૂબ દુઃખદ છે. આથી આક્રોશ ધિક્કાર દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે, જેથી સરકાર આ અંગે કોઈ કડક પગલાં લઈ જમાકર્તાના નાણાં તુરંત પરત મળે. આથી ભરૂચ જિલ્લા ગ્રાહક હિત રક્ષા મંડળ દ્વારા એક બેઠકનું આયોજન ભરૂચ પાંજરાપોળ ખાતે નીચે જણાવેલ સમયે સ્થળ તારીખ મળશે. સૌ ભોગ બનનાર પધારવા ખાસ જામરા આમંત્રણ છે. તારીખ 31/1/2024 સમય સહારા ઇન્ડિયા પરિવારનો 47મો સ્થાપના દિવસ. તારીખ 1 ફેબ્રુઆરી છે, જે ઉત્તર ભારતમાં સહારા ઇન્ડિયામાં જમાકર્તાઓના નાણાં જમા પરત નથી મળતા અને અફવાઓ ફેલાય છે અને ચોક્કસ માહિતી નથી મળી. એના ડિપોઝિટરોમાં ભારે નિરાશા જોવા મળે છે, જે ખૂબ દુઃખદ છે. આથી ભરૂચ જિલ્લા ગ્રાહક હિત રક્ષા મંડળ દ્વારા એક બેઠકનું આયોજન ભરૂચ જિલ્લા ગ્રાહક હિત રક્ષા મંડળ પાંજરાપોળ ખાતે 31મી જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે કરવામાં આવ્યું છે, જેમાં સૌ ભોગ બનનારે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ઝડપાયું. 2 ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા. સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સુલેમાન પટેલની મુલાકાત લીધી. 307 સહિતના કલમો હેઠળ હાલમાં સુલેમાન પટેલ સબ જેલમાં છે. ફૈઝલ પટેલે સુલેમાન પટેલની બેલ એપ્લિકેશન બાબતે ચર્ચા કરી. અંકલેશ્વરમાં પીએમ મોદી અને સીએમ યોગીની પ્રતિમા લગાવી બનાવેલ મંદિરનો વિવાદ. બહોડામાં બિનઅધિકૃત બાંધકામની અરજી થતા કામગીરી બંધ કરવા નોટિસ આપી હતી. મકાન માલિકની મંજૂરી હોવાની કેફિયત. અંકલેશ્વરમાં વોર્ડ નંબર 4માં આવેલ નવી નગરી વિસ્તારમાં 2 મહિનાથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ. વારંવાર સ્થાનિક સભ્યો અને પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય. 30મી જાન્યુઆરી શહીદ દિન. શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિતના અધિકારી અને કર્મચારીઓએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું. એઆઈઆઈ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પલ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારો નાણાં પરત આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.